જય ખોડલધામ। આજે આવ્યો છો ખોડલધામ મંદિર કાગવડ। મિત્રો, આ મંદિરની વિશેષતા એ છે કે આ વિશ્વનું પહેલું એવું પ્રથમ મંદિર છે ને કે જેના પ્રવેશદ્વાર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકતો હોય। આ પહેલું એવું મંદિર છે કે જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકતો હોય, જ્યાં રાષ્ટ્ર પણ છે અને ધર્મ પણ છે। ધર્મની ધ્વજા ફરકે અને રાષ્ટ્રધ્વજ ફરકે। આ પહેલું એવું હિન્દુ મંદિર છે। અને બીજું કે અગાઉ આ મંદિર પરિસરમાં બાંગ્લાદેશના નામે 2.5 લાખ લોકોનો રેકોર્ડ હતો બાંગ્લાદેશની અંદર રાષ્ટ્રગાન ગાવાનો। એ રેકોર્ડ આ મંદિરે તોડ્યો। 5 લાખ લોકો એકસાથ રાષ્ટ્રગાન ગાઈને આ રેકોર્ડ બનાવ્યો છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં। એનો હું પણ સાક્ષી હતો। 2017 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રગાન ગાઈને એ રેકોર્ડ ખોડલધામ મંદિરે બનાવ્યો છે। એનો હું પણ સાક્ષી હતો। ખૂબ મસ્ત મજાનું સુંદર મજાનું મંદિર છે મિત્રો, મુલાકાત લીધા જેવું છે। જય હિન્દ, જય ભારત। અને બાજુમાં હે ને શક્તિવન છે। ખૂબ મસ્ત મજાનું મોટું વન છે શક્તિવન આ બાજુ। અને સામે મંદિર છે। સિનિયર સિટીઝનો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે મંદિર પરિષદ દ્વારા। આ મંદિર ખોડલધામ મંદિરનું કાર્યાલય છે અને સિનિયર સિટીઝનો માટે આ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે। રાઈડમાં બેસીને આવવાનું। જો આ સિનિયર સિટીઝન છે, તો આવું મસ્ત મજાનું મંદિર છે મિત્રો। અને ધન્યતા અનુભવી અહીં આવીને, કેમ કે એ વાતનો હું સાક્ષી છે અને મારા માટે ગર્વની વાત છે કે 2017 જાન્યુઆરીના દિવસે રેકોર્ડ ખોડલધામના નામે થયો। અને આગામી 2027માં પણ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવાનો છે 21 જાન્યુઆરીએ। તો એના બધા સાક્ષી બનજો। જય ખોડલધામ।